હેલો વિદ્યાર્થી મિત્રો, હું નિલેશ પટેલ સ્વાગત કરું છું તમારું અમારી MS સ્યુઝન એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર. ચલો, આજે આપણે ધોરણ 10 વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 6 નિયંત્રણ અને સંકલન એને આગળ સમજવાનું છે. હવે આજનો ટોપિક શું કહે છે? આજે આપણે વનસ્પતિઓમાં સંકલન ભણવાનું. શું ભણવાનું? વનસ્પતિઓમાં સંકલન. હવે વનસ્પતિઓના સંકલનની અંદર જુઓ, પહેલો પ્રશ્ન. અત્યારે મેં ફક્ત IMP પ્રશ્ન, થિયરીને પ્રશ્ન ટાઈપ લઈ લીધી છે. થિયરી પ્રશ્ન ટાઈપ મિક્સ કરી. ચલો, વનસ્પતિમાં હલનચલનના પ્રકાર ઉદાહરણ સહિત સમજાવો. વનસ્પતિની અંદર હલનચલનના બે પ્રકાર પડે. કયા કયા બે પ્રકાર? તો એક વૃદ્ધિ આધારિત હલનચલન અને બીજું વૃદ્ધિથી મુક્ત હલનચલન. એક વૃદ્ધિ આધારિત હલનચલન અને બીજું વૃદ્ધિથી મુક્ત હલનચલન. હવે વૃદ્ધિ આધારિત હલનચલન કોને કહેવાય? વૃદ્ધિ આધારિત હલનચલન કોને કહેવાય? તો કે જમીનની અંદર આપી બીજને અંકુરિત કરવા, બીજને અંદર જમીનમાં મૂક્યું, બીજ અંકુરિત થશે, ધીમે 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 એ વધશે. બીજ અંકુરિત ધીમે ધીમે છોડ બહાર આવશે, વધશે, એની હાઇટ બનશે, પર્ણો બનશે. આ જે હલનચલન કહેવાય એને કયું કહેવાય? વૃદ્ધિ આધારિત હલનચલન. જે ધીમી પ્રક્રિયા છે. જે કેવી પ્રક્રિયા? એક ધીમી પ્રક્રિયા. જ્યારે વૃદ્ધિથી મુક્ત હલનચલન એટલે કે લજામણીનો છોડ, લજામણીનો છોડ. હમણાં હું તમને આજે એનિમેશન વિડીયો હાથે બતાવું. ચલો, તમે અહીંયા જુઓ, લજામણીનો છોડ હોય ને, લજામણીનો છોડ, એને આપણે એક વખત અડકીએ ને તો એના પત્તા ભેગા થઈ જાય. એના પત્તા ભેગા થઈ જાય. કેમ? એની અંદર એવું કે એની અંદર પાણી ભરેલું હોય. જ્યારે તમે અડકો ને એટલે શું થાય? પાણી થયું ખસી જાય, પત્તા ભેગા થઈ જાય. ચલો જુઓ તમે અહીંયા શું કહે છે કે વૃદ્ધિ આધારિત હલનચલન. હવે વૃદ્ધિ આધારિત હલનચલનમાં તમે જોઈ શકો આકૃતિમાં શું આપે છે? આકૃતિમાં વૃદ્ધિ આધારિત હલનચલન, જ્યારે બીજ ઉગે ત્યારે થડ ઉપરની તરફ અને મૂળ નીચેની તરફ જાય છે. જુઓ, આ બીજ અંકુરિત થઈ રહ્યું છે, અંદર રોપવામાં આવ્યું બીજ, બીજ હવે અંકુરિત થશે. હા જુઓ, એ મૂળ એના ઉપરનો છોડ કઈ રીતે બહાર નીકળ્યો તે આખે આખું હલનચલન. તો આને કેવું હલનચલન કહેવાય? વૃદ્ધિ આધારિત હલનચલન. સમજણ પડી? ચલો, હવે તમે એક વાર ફરીથી થિયરી જોઈ લઈએ. જ્યારે બીજ ઉગે ત્યારે થડ ઉપરની તરફ જાય અને મૂળ નીચેની તરફ જાય છે. આ એક વૃદ્ધિ આધારિત હલનચલનનું એક પોઈન્ટ છે. જે છોડની વૃદ્ધિના કારણે જ શક્ય બને છે. તો કે થડ ઉપરની તરફ જાય અને મૂળ નીચેની તરફ જાય, મતલબ કે છોડની વૃદ્ધિ થવી જરૂરી છે. જો છોડની વૃદ્ધિ થાય તો જ આ શક્ય છે. પછી શું કહે છે? જો તેની વૃદ્ધિ અવરોધાય તો આ હલનચલન થતું નથી. જો આ વૃદ્ધિ એની અવરોધાય. વૃદ્ધિ કઈ રીતે અવરોધાય? તમે છોડને બહાર કાઢીને મૂકી દો, છોડને જમીનમાંથી બહાર કાઢીને મૂકી દો તો શું એની વૃદ્ધિ થશે? તો કે ના સાહેબ, નહીં થાય. કેમ? હવે તે વૃદ્ધિ અવરોધાઈ ગઈ છે. કેવી થઈ ગઈ છે? અવરોધાઈ ગઈ છે. ચલો, પરફેક્ટ. હવે બીજું શું કહે છે? ચલો, વૃદ્ધિથી મુક્ત હલનચલન. વૃદ્ધિથી મુક્ત હલનચલન કોને કહેવાય? જોઈ લો તમે આકૃતિમાં શું બતાવ્યું છે. તે આકૃતિમાં એક લજામણીનો છોડ છે. લજામણીના છોડને જ્યારે અડકવામાં આવે છે ત્યારે જુઓ, ધીમે 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 બધે પત્તા કેવા થતા હોય છે? બધા પત્તા ધીમે ધીમે ભેગા થતા જાય છે. એને શું કહેવાય? એને જ કહેવાય વૃદ્ધિથી મુક્ત હલનચલન. એ વૃદ્ધિ સાથે નથી, તે ઝડપી પ્રતિચાર આપે આપણને. જ્યારે લજામણીના છોડને અડકવામાં આવે ને ત્યારે આપણને ઝડપી પ્રતિચાર આપે. ઝડપી પ્રતિચાર આપે એટલે એ વૃદ્ધિ આધારિત તો ના હોય, કારણ કે વૃદ્ધિ તો નાનો છોડ હોય, ધીમે 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 મોટો થાય. જ્યારે આ તો તાત્કાલિક થઈ જાય છે, તો આને કેવું કહેવાય? વૃદ્ધિથી મુક્ત હલનચલન કહેવાય. ચલો જો થિયરી શું કહે છે? જ્યારે લજામણીના છોડને સ્પર્શ કરતા તે ઝડપથી બીડાઈ જાય છે. એના પત્તા શું થતા હતા? બીડાઈ જાય છે. આ વનસ્પતિના પાંદડા સ્પર્શની ઉત્તેજના સામે ઝડપી પ્રતિચાર આપે છે અને આ હલનચલનને છોડની વૃદ્ધિ સાથે કોઈ જ લેવા દેવા નથી, કોઈ જ સંબંધ નથી. ચલો, હવે તમે જોઈ લો એકવાર ફરી બંને આકૃતિઓ. શું કહે છે અંદર? વૃદ્ધિ આધારિત હલનચલન જુઓ, વૃદ્ધિથી મુક્ત હલનચલન જુઓ. પરફેક્ટ. ચલો, હવે આપણો પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 શું કહે છે કે સંવેદનશીલ છોડ કેવી રીતે સ્પર્શની સંવેદના અનુભવે છે અને પર્ણોની ગતિ દ્વારા કેવી રીતે પ્રતિચાર દર્શાવે છે? હવે સંવેદનશીલ છોડ કોને કહેવાય? સંવેદનશીલ છોડ એટલે કે આપણે જે લજામણીનો છોડ,
લજામણીનો છોડ, જેને જુઓ અહીંયા કઈ રીતે કરે છે તે આમ ટચ કરવાથી, અહીંયા ટચ કરવાથી પાંદડા બધા ભેગા થાય છે. કેમ આવી ઘટના બને છે, એનું કારણ શું? ચલો એ હવે આપણે સમજવાનું છે. શું કહે છે હવે કે લજામણીના છોડ, તો લજામણીના છોડની અંદર કેવી ક્રિયા હોય કે લજામણીના પત્તા ચલો આમ ખીલેલા છે, લજામણીના પત્તા ફૂલેલા છે. જ્યારે હવે એને સ્પર્શ કરવામાં આવશે, જ્યારે એને સ્પર્શ કરવામાં આવશે ત્યારે શું થશે? તો લજામણીના પત્તાને સ્પર્શ કરવામાં આવે ત્યારે તે પત્તા બીડાઈ જાય છે. એનું કારણ શું? એનું કારણ શું? એ છોડની અંદર એવું શું છે કે તાત્કાલિક બીડાઈ જાય છે પત્તા? તો એમની અંદર એમની જે જલવાહિનીઓ હોય, એ છોડની જે અંદર જલવાહિની હોય એની અંદર પાણી ભરેલું હોય. પાણી ભરાવાથી પત્તા કેવા થઈ જાય છે? આમ ફૂલી જાય છે. પણ જ્યારે તમે એને સ્પર્શ કરો, જ્યારે આપણે એને સ્પર્શ કરીએ ત્યારે એની અંદર સંવેદના ઉપજાવે. એ તો સંવેદના ઉપજાવે, પણ સંવેદના ઉપજાવે એટલે શું થાય? તેમાંથી પાણી નીકળી જાય, તેમાંથી પાણી નીકળી જાય, એટલે પત્તામાંથી પાણી નીકળી જાય. જેમ જેમ પત્તામાંથી પાણી નીકળે બધા પત્તા કેવા થાય? ભેગા થાય. થોડી વાર પછી તમે એને કોઈ ખલેલ ના પહોંચાડો તો ધીમે ધીમે ફરીથી એની અંદર પાણી આવવાથી પત્તા આમ ફૂલી જાય, એના રક્ષક કોષો ફૂલી જાય, એટલે પાણી ફૂલી જાય, પત્તા ફૂલી જાય. સમજણ પડે? જ્યારે આપણે છોડને અડીએ ત્યારે એના પત્તામાંથી, એના કોષોમાંથી પાણી નીકળી જાય. હવે જ્યારે પાણી નીકળી જાય તો પત્તું ફૂલેલું રહેવાનું? તો કે ના સાહેબ, પાણી નીકળ્યા પછી તો પત્તું ફૂલેલું રહેવાનું જ નથી. જ્યારે થોડી વાર માટે એને અડકતા નથી, થોડી વાર પડ્યો રાખીએ તો શું થશે? ફરીથી તે પાણી એ કોષોની અંદર આવી જવા જોઈએ, કોષો ફૂલે એટલે પત્તું ફૂલે. આ રીતની ઘટના બને છે. તમે જુઓ અહીંયા, હવે આપણે પીપીટી વાંચીએ, જેની અંદર એ પણ કહેલું છે કે લજામણીના છોડની અંદર, એટલે કે જે વનસ્પતિ હોય એમની અંદર જે સંવેદના હોય, સંવેદના ઉપજાવતા, જેમ કે આપણી અંદર સંવેદના કોણ ઉપજાવે? આપણે ચેતાકોષમાં ભણ્યા હતા, પરાવર્તી કમાનમાં ભણ્યા હતા. તો એની અંદર સંવેદના કોણ ઉપજાવે? તો આપણા શરીરના સંવેદનાગ્રાહી કોષો. જ્યારે અહીંયા તો કોઈ સંવેદનાગ્રાહી કોષો છે જ નહીં, અહીંયા કોઈ ચેતાકોષ તો છે જ નહીં. સંવેદનાગ્રાહી કોષો તો છે પણ કોઈ ચેતાકોષ કે એવી કોઈ રચના છે અને વનસ્પતિમાં એવું કોઈ વિશિષ્ટ સ્નાયુઓ કે પ્રોટીન પણ હોતું નથી અંદર. છતાં પણ તે આ રીતની ક્રિયા દર્શાવે છે, જેનું કારણ છે પાણી. ચલો એકવાર પીપીટી વાંચી લઈએ. સંવેદનશીલ છોડ કેવી રીતે સ્પર્શની સંવેદના અનુભવે છે અને પર્ણોની ગતિ દ્વારા કેવી રીતે તે પ્રતિચાર દર્શાવે છે? તો જુઓ, સંવેદનશીલ છોડ જેમ કે લજામણી સ્પર્શનો જવાબ પાંદડાના હલનચલન દ્વારા આપે છે. જ્યારે તમે એને સ્પર્શ કરો ત્યારે શું થાય છે? પાંદડાનું હલનચલન દર્શાવે છે. જ્યારે લજામણીના છોડને સ્પર્શ કરવામાં આવે ત્યારે તેના પાંદડા ખૂબ જ ઝડપથી ભીડાઈ જાય છે. જ્યારે એને સ્પર્શ કરો ત્યારે શું થાય છે? એના પાંદડા ખૂબ જ ઝડપથી ભીડાઈ જાય છે. આ છોડમાં પ્રાણીઓની જેમ કોઈ ચેતાપેશી, સ્નાયુ પેશી હોતી નથી. શું આની અંદર કોઈ ચેતાપેશી કે સ્નાયુ પેશી જોવા મળે? આપણને આની અંદર કોઈ જ ચેતાપેશી કે સ્નાયુ પેશી હોતી નથી. આની અંદર તેમાં વિશિષ્ટ પ્રોટીન કે સ્નાયુઓ ન હોવા છતાં તેના કોષો પોતાની અંદર પાણીના પ્રમાણમાં ફેરફાર કરી શકે છે. એટલે એની અંદર, આ વનસ્પતિની અંદર કોઈ વિશિષ્ટ પ્રોટીન હોતો નથી, પ્રોટીન પણ નથી, વિશિષ્ટ સ્નાયુ કોષો પણ નથી. છતાં પણ તે કોઈ એની અંદર એવી કોઈ સંરચના નથી કે જેનાથી તે હેરફેર કરી શકે, અંદર હલનચલન કરી શકે. છતાં પણ તે અંદર શું કરે છે? બીડાઈ જાય પત્તા. સ્પર્શની સંવેદના ઉપજાવે ત્યારે બીડાઈ જાય પત્તા. તો એનું કારણ શું? પાણી. પાણીના પ્રમાણમાં ફેરફાર કરી. જેમ પાણીનું પ્રમાણ બદલાય તેમ કોષો કાં તો ફૂલે અથવા સંકોચાય છે. તેના પરિણામે જ પાંદડા ખુલે અથવા બંધ થાય છે. આમ સંવેદનશીલ આ વન લખ્યું એટલે વનસ્પતિ સમજવાનું, શોર્ટમાં લખ્યું છે. આમ સંવેદનશીલ વનસ્પતિ સ્પર્શની સંવેદના અનુભવીને કોષોમાં પાણીના દબાણમાં ફેરફાર કરે છે. આ ફેરફારના કારણે તે પ્રતિચાર રૂપે પાંદડાનું હલનચલન દર્શાવે છે. હવે એક વખત જો આ થિયરી, આ થોડી ઘણી જાતે બનાવેલી, અમુક શબ્દો જાતે ઉમેરેલા છે, બાકી તો સેમ ચોપડીનું જ છે. પણ સરળ સમજૂતીમાં તમને સરળ રીતે સમજાય એ રીતના મેં બનાવ્યું છે. એટલે તમે ફરીથી પણ આ વિડીયોને ફરીથી પણ એક વખત આ છોડ જોઈ અને પછી ફરીથી ભણવાનું સ્ટાર્ટ કરજો. એક વખત આખી થિયરી જોજો અને ભણજો, તમને સારી રીતે તૈયાર થઈ જશે. નંબર 3. હવે પ્રશ્ન નંબર 3 શું કહે છે આપણને
કે વનસ્પતિઓમાં સંકલન પ્રાણીઓના સંકલનથી કેવી રીતે અલગ પડે છે. વનસ્પતિઓમાં સંકલન એ પ્રાણીઓના સંકલનથી કેવી રીતે અલગ પડે? કેવી રીતે અલગ પડે? વનસ્પતિઓની અંદર અને પ્રાણીઓની અંદર શું ફરક પડે? તો ચલો સમજજો. આ મારો હાથ છે. મારા હાથને કોઈ વસ્તુ વાગી તો મારા હાથના ચામડીના કોષો એટલે આપણી ચામડીના સંવેદનાગ્રાહી કોષો સંવેદનાનું વહન ચેતાકોષ તરફ કરશે. જ્યાં શિખાતંતુ હશે અને ચેતાકોષ વિદ્યુતીય આવેગ સ્વરૂપે ઉત્પન્ન થશે, ચેતોપાગમમાં જશે, ત્યાંથી ફરીથી રસાયણ બનીને ફરીથી શિખાતંતુમાં વિદ્યુતીય આવેગ ઉર્મિવેગ સ્વરૂપે જશે. આ બધું આપણે ભણ્યા. આપણા શરીરની અંદર તો આટલી બધી રચનાઓ આવેલી છે, મતલબ કે ચેતાકોષની હાજરી છે. મેન એક જ કે ચેતાકોષની હાજરી છે. આપણા સ્નાયુઓની અંદર પ્રોટીનની હાજરી એટલે કે આપણા શરીરની અંદર સ્નાયુઓની હાજરી છે. જ્યારે પ્રાણીઓમાં આ ક્રિયાઓ કોણ કરે? વનસ્પતિમાં આ ક્રિયાઓ કોણ કરે? પ્રાણીઓમાં તો આટલી બધી સુવિધા છે, જ્યારે વનસ્પતિઓમાં શું આ સુવિધા નથી. તો આ ક્રિયાઓ કરે કોણ? તો સમજો. પાણી તમને અહીંયા હું સમજાવું. પહેલા વનસ્પતિની અંદર શું થાય? તો વનસ્પતિની અંદર આ ચલો એક કોષ છે, આ કોષ છે, આની અંદર પાણી ભરાઈ જાય. શું ભરાઈ જાય? પાણી ભરાઈ જાય. પાણી ભરાઈ જાય એટલે કોષ ફૂલે. પાણી ભરાઈ જાય એટલે કોષ ફૂલે. અને આવા એક નહીં પણ આવા કેટલાય કોષો હોય, કેટલાય કોષો હોય. અને આખા કોષો ભેગા થઈ અને છેલ્લે એક પત્તું બને. છેલ્લે એક શું બને? પત્તું બને. બધા કોષો ભેગા થઈ અને છેલ્લે એક પત્તું બને. આ પત્તું બન્યું. હવે આ પત્તાની અંદર બધે પાણી ભરાઈ ગયું. પાણી ભરાઈ ગયું એટલે પત્તું કેવું થઈ જાય? ફૂલી જાય. તમે ઘણી વખત ઉનાળામાં જોતા હોય, ઉનાળામાં તમે સવારમાં જુઓ ને, સવારમાં તો જે પત્તા હોય ને, પત્તા ઝાડના એ આમ થોડા ખીલેલા હોય, ઉપર આમ ઉપસેલા હોય. જ્યારે સાંજ હોય ને એટલે આમ સાવ ઢીલા થઈ ગયા હોય, કારણ કે અંદરથી પાણી ઉડી ગયું હોય. જ્યારે સવારમાં અથવા રાતના એ પત્તા આમ હોય, ખીલેલા હોય, જેની અંદર પાણી ભરાય. આ એવી જ સિચ્યુએશન અહીંયા શું થશે? આની અંદર પાણી સંપૂર્ણ માત્રામાં પેક ભરાયેલું છે. હવે આ પત્તાની અંદર જ્યારે આપણે ટચ કરવામાં આવે એટલે આ પત્તું શું કરશે? અહીંયા વચ્ચેના ભાગની અંદર એક મધ્ય શિરા હોય. વચ્ચેના ભાગમાં શું હોય? મધ્ય શિરાઓ. આ રીતનું પત્તું હોય. પત્તાની અંદર આ રીતની શિરાઓ આવેલી હોય. જ્યારે અહીંયા તમે ટચ કરો ને, અહીંયા તમે ટચ કરશો એટલે આની અંદરથી જે પાણી હોય ને એ બધું આની અંદર આવેલું અંદર જ જમા થઈ જાય. અને ધીમે ધીમે આખું પાણી ક્યાં આવતું જાય? વનસ્પતિની અંદર જતું રહે. એટલે કે જે ડાળની અંદર, મૂળની અંદર જતું રહે. હવે આ પત્તાની અંદરથી પાણી ખાલી થઈ જાય. પાણી ખાલી થઈ જાય શું થઈ જાય? આ પત્તું કરમાઈ જાય. આવા તો ઘણા પત્તા હોય. લજામણીના છોડને તો જ્યારે તમે અહીંયા એને ટચ કરો એટલે આનું પાણી આની અંદર જતું રહે. એટલે આ બે પત્તા ભેગા થઈ જાય. પાણી સતત ચાલતું જ રહે. આ બાજુથી સંદેશાનું વહન થતું રહે. એટલે શું થાય છે? અહીંયા તમે ટચ કરો તો અહીંયા વિદ્યુતીય આવેગ પણ ઉત્પન્ન થાય. જો આની અંદર બીજી કોઈ સ્નાયુ કોષ કે ચેતાકોષ જેવી રચના નથી, પણ આ વિદ્યુત આવેગ ઉત્પન્ન કરે. શું ઉત્પન્ન કરે? વિદ્યુત આવેગ ઉત્પન્ન કરે, જેનાથી તે સંદેશાનું વહન થાય. અહીંયા ટચ કરો તો તે આમ જાય પાણી, એ રીતના પત્તા ભેગા થતા જાય. બસ આ જ રીતની ઘટના છે આની અંદર, કે જ્યારે આપણે લજામણીનો છોડ કે કોઈ બી વનસ્પતિ કે જે સ્પર્શ સંવેદનાગ્રાહી વનસ્પતિ છે એમાં લજામણીનો છોડ આપી લેતા હોય, તો જ્યારે લજામણીના છોડની અંદર પહેલાં આખો છોડ પાણીથી ભરેલો હોય. આખા છોડ અંદરના કોષો બધા પાણીથી ભરેલા હોય. જ્યારે આપણે ટચ કરો એટલે શું થાય? પાણી અંદરથી ખાલી થઈ જાય. પાણી ગુમાવે. અને પાણી ગુમાવે એટલે પત્તું ભેગું થઈ જાય. બે પત્તા ખીલેલા હોય, જ્યારે પાણી ગુમાવે એટલે આમ ભેગા થઈ જાય. અને ભેગા થઈ જાય એટલે શું થાય? એને આપણે શું કહીએ કે એને પ્રતિચાર આપ્યો. આપણને સંવેદના સામે પ્રતિચાર આપે છે. ચલો હવે સમજો. જુઓ અહીંયા વનસ્પતિના કોષો પોતાની અંદર રહેલા પાણીના પ્રમાણમાં ફેરફાર કરીને પોતાનો આકાર બદલી શકે છે, જેનાથી હલનચલન થાય છે. વનસ્પતિના કોષો કઈ રીતે આકાર બદલે છે? તો અંદર પાણીના પ્રમાણમાં, પાણી એટલે H2O ના પ્રમાણમાં ફેરફાર કરે. H2O ના પ્રમાણમાં શું કરે? ફેરફાર કરે અને હલનચલન કરતા હોય છે.
જ્યારે કોષોમાં પાણીનું પ્રમાણ વધે છે ત્યારે કોષો ફૂલે છે. જ્યારે આની અંદર કોષોની અંદર પાણી વધી જાય, પાણી વધે એટલે કોષો ફૂલે એટલે પત્તું પણ ફૂલે અથવા ખુલે છે. જ્યારે પાણીનું પ્રમાણ ઘટે ત્યારે કોષો સંકોચાઈ જાય, જેથી પત્તું બંધ થઈ જાય. પ્રાણીઓમાં સંદેશાના વહન માટે ચેતાપેશી જેવી ખાસ પેશીઓ હોય છે, જ્યારે વનસ્પતિમાં આવી કોઈ ખાસ પેશીઓ નથી. તેમ છતાં તે વીજ આવેગ અને રસાયણોનો ઉપયોગ કરીને સંદેશાને એક કોષથી બીજા કોષ સુધી પહોંચાડે છે. આપણી અંદર તો શાની રચના છે? તો આપણી અંદર તો સાહેબ સંદેશાના વહન માટે ચેતાપેશીની રચના છે, જ્યારે વનસ્પતિઓમાં તો આવી કોઈ રચના જ નથી. તો શું કરશે? તો વનસ્પતિની અંદર ફક્ત કેટલી ઘટનાઓ થાય છે? જો એક વીજ આવેગ ઉત્પન્ન કરી શકે વનસ્પતિ. શું કરે? વીજ આવેગ ઉત્પન્ન કરે, વિદ્યુતીય આવેગ ઉત્પન્ન કરે અને રસાયણોનો ઉપયોગ કરીને સંદેશાને એક કોષથી બીજા કોષ સુધી મોકલે છે. રસાયણો અંદર વનસ્પતિ રસાયણો ઉત્પન્ન કરતી હોય જે આવે. ચલો આટલા સુધી સમજણ પડી? પરફેક્ટ. હવે આપણો પ્રશ્ન આવે છે વટાણામાં વૃદ્ધિ આધારિત હલનચલન સમજાવો. હવે વટાણાની અંદર હું તમને પહેલા તો એક બતાવું. જો તમે ચલો બાજુમાં જુઓ, આકૃતિમાં શું આપ્યું છે? બાજુમાં જુઓ, એક બીજ વાવવામાં આવ્યું હોય, એને થોડું પાણી આપવામાં આવ્યું. હવે ધીમે ધીમે એ બીજ અંકુરિત થયું ને એનું મૂળ બન્યું, ઉપર છોડ બનવાની શરૂઆત થઈ. મૂળ નીચેની બાજુ, ઉપર છોડ. જો છોડ બને છે ઉપર. પરફેક્ટ. હવે શું થાય છે? હવે એના બાજુમાં એક સ્ટેન્ડ મૂકવામાં આવ્યું. સમજો, તમે જોઈ લો. પહેલાં એક સ્ટેન્ડ મૂકવામાં આવ્યું. સ્ટેન્ડ મૂક્યા પછી શું થયું? જે વટાણાના સૂત્રાંગો છે એ સૂત્રાંગો, એ જેના જે દોરી જેવો ભાગ દેખાય ને સૂત્રાંગો કહેવાય, એ સૂત્રાંગોનો શું થઈ રહ્યું છે? જે આધાર આપ્યો છે આધારની પાસે વીંટળાઈ રહ્યા છે. અને આધાર પાસે વીંટળાવાથી જે ભાગ વીંટળાય છે એના બાજુવાળો ભાગ, બીજો ભાગ, જાણે કે એક ભાગ જો વીંટળાનો હોય તો એને જે બીજો ભાગ રહ્યો ને એનું શું થાય છે? ત્યાંથી બીજ મોટું, ત્યાંથી છોડ નવો ઉત્પન્ન થાય છે, નવી ડાળી ઉત્પન્ન થાય છે. એટલે કે જે છોડ વીંટળાય, જે છોડના સૂત્રાંગો વીંટળાય જે ભાગના, એ ભાગની વૃદ્ધિ અટકી જાય, બાકીના ભાગની વૃદ્ધિ થાય. ચલો હવે આપણે સમજીએ વ્યવસ્થિત રીતે. હવે શું કહે છે? વટાણામાં વૃદ્ધિ આધારિત હલનચલન સમજાવો. પછી ફરીથી તમને બતાવું. પહેલા આ જોઈ લો. વટાણાનો છોડ વેલાવાળો હોવાથી, શું કહે છે કે વટાણાનો છોડ એ વેલાવાળો હોવાથી તે અન્ય વનસ્પતિ કે કોઈ આધાર પર સૂત્રોની મદદથી ઉપર ચઢે છે. વટાણાના છોડની અંદર એવું હોય કે એ છોડ કેવો હોય? વટાણાનો વેલો હોય. હવે વેલાવાળો છોડ હોવાથી શું થાય? તે અન્ય જે આધાર હોય, એના જે સૂત્રો હોય, એના સૂત્રોની મદદથી ઉપર ચઢે. આ સૂત્રો સ્પર્શ પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ હોય છે. આ સૂત્રો કેવા હોય? સ્પર્શ પ્રત્યે ખૂબ સંવેદનશીલ હોય. જ્યારે સૂત્ર કોઈ આધારના સંપર્કમાં આવે ત્યારે આધારને અડકેલા ભાગની વૃદ્ધિ ધીમી પડે છે, જ્યારે સૂત્રનો જે ભાગ આધારથી દૂર હોય તે ઝડપથી વૃદ્ધિ પામે છે. સમજો તમે અહીંયા આ વટાણાનો છોડ છે, આ એક વટાણાનું બીજ હતું અને આપણે જમીનમાં વાવ્યું. અહીંયાથી મૂળ નીકળ્યું, અહીંયાથી શું નીકળ્યું? મૂળ નીકળ્યું. હવે આ મૂળ નીકળ્યા પછી શું થયું? ઉપર છોડ નીકળ્યો, આ છોડ નીકળ્યો. હવે છોડને સાથે શું હોય? નાના નાના સૂત્રાંગો હોય. અહીંયા નાના નાના સૂત્રાંગો હોય. હવે આ સૂત્રાંગો કોઈ આધાર સાથે, અહીંયા કોઈ એક ડાળી લકડી ઊભી કરેલી છે, આપણે ચલો એક લકડી ઊભી કરેલી છે. અહીંયા આપણે એક આ લાકડી છે, શું છે? લાકડી ઊભી કરેલી છે. અહીંયા આ છોડના સૂત્રાંગો આને વીંટાણા તો હવે આ જે ભાગ હતા ને, પત્તા ખીલ્યા હતા, આ ભાગ અટકી જશે. પણ અહીંયાથી એક નવો છોડ નીકળશે, નવો છોડનો ખીલ છે, એના પત્તા બનશે અને એને પણ સૂત્રાંગો છે. આ સૂત્રાંગો આને વીંટાણા, એના જે સૂત્રાંગો આને વીંટાણા. એટલે કે જે ભાગ જ્યારે આધાર સાથે જોડાય, આધાર સાથે આનો ભાગ જોડાઈ ગયો એટલે હવે શું થશે? આની વૃદ્ધિ નહીં થાય, પણ અહીંયાથી એક નવો છોડ ઉત્પન્ન થશે. આમ નવો છોડ ઉત્પન્ન થશે અને એને પણ આ રીતના પત્તા હશે. અહીંયા એના સૂત્રાંગો હશે. આ સૂત્રાંગો આની હાથેથી પકડી લે આને
એટલે પછી શું થશે, અહીંયાથી નવો જ છોડ ઉત્પન્ન થશે અને આમ આ રીતના ગોળ ગોળ વીંટળાઈ અને આ છોડ થતો હોય છે. જોઈ લો ફરીથી એકવાર. વટાણાને છોડ વેલાવાળો હોવાથી તે અન્ય વનસ્પતિ કે કોઈ આધાર પર સૂત્રોની મદદથી ઉપર ચઢે છે. આ સૂત્રો સ્પર્શ પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ હોય છે. જ્યારે સૂત્ર કોઈ આધારના સંપર્કમાં આવે છે ત્યારે આધારને અડકેલા ભાગની વૃદ્ધિ ધીમી પડે, જ્યારે આધારથી દૂર રહેલો ભાગ હોય ઝડપી વૃદ્ધિ પામે છે. જ્યારે શું થાય છે અહીંયા, જ્યારે આની અંદરથી સૂત્રાંગો નીકળે છે, સૂત્રો નીકળે છે, આ જે રહ્યા ને એને ભાગને સૂત્રાંગો કહેવાય. આ સૂત્રાંગો નીકળે એટલે કે જો એક ભાગ છે, ચલો આ મારી આંગળી છે, આ લાલ પેન એ આધાર છે, અહીંયાથી એક વટાણાનો છોડ નીકળે, એની આ જે ભાગ રહે ને આંગળીઓ એ સૂત્રાંગો કહેવાય. એ આને પકડાઈ ગઈ તો હવે શું થયું, આ જે અહીંયા પત્તા હતા ને એની વૃદ્ધિ અટકી ગઈ અને હવે સાઈડમાંથી અંગૂઠાવાળા ભાગમાંથી નવો છોડ ઉત્પન્ન થશે. એ આગળ જાય, એ રોય ઉપર જાય અને ઉપર જઈને એ પણ એના તાંતણા, આ જે સૂત્રાંગો આપણે તાંતણા કહીએ, તાંતણા રહ્યા ને એ એના આધાર હાથે ચીપકી જાય પછી એની બાજુમાંથી નવો છોડ ઉત્પન્ન થાય. એટલે આના ઉપરથી એટલું તો શ્યોર છે કે જેના આ સૂત્રાંગો કોઈ આધારને પકડી લે તો એની વૃદ્ધિ અટકી જાય અને ત્યાંથી નવો છોડ ઉત્પન્ન થાય, ત્યાંથી નવો છોડ આગળ નીકળી જાય, એનો ભાગ આગળ નીકળે, એક ભાગની વૃદ્ધિ અટકી જાય અને બીજા ભાગની વૃદ્ધિ સ્ટાર્ટ થાય. આ રીતે સૂત્રની લંબાઈમાં અસમાન વધારો થવાના કારણે તે આધારની ફરતે ગોળાકાર વીંટળાઈ જાય છે અને છોડ ઉપર ચઢે છે. એટલે એના જે સૂત્રાંગો રહ્યા એની શું થઈ જાય છે, અસમાન વૃદ્ધિ, એટલે કે એ અતિશય મોટા થતા હોય, એના જુઓ તાંતણા કેવા મોટા થતા હોય છે. એ અસમાન વૃદ્ધિના કારણે શું થાય, એ આજુબાજુ જે છોડ પકડે, જેને પકડે જે આધારને, એની આજુબાજુ ગોળ વીંટળાઈ જાય એટલે એના બાજુમાંથી એક નવો છોડ આગળ નીકળી જાય. આમ વટાણાના છોડની વૃદ્ધિ એક દિશીય હોય છે કારણ કે તે આધારની દિશામાં આગળ વધે છે. હવે કેમ આને એક દિશીય કીધી? એક દિશીય જ કેમ કીધી? તમે જેવો આધાર લગાવે ને, વેલાનો ઝાડ એવું હોય કે વેલો એવો છોડ છે કે જેને તમે જેવો આધાર આપો ને એવી રીતનો થાય. તમે એને ઊભો આધાર આપો ને તો એ ઉપર ઉધી જાય, જો આડું એક આધાર આપી દો ને સાઈડવાળો તો એ સાઈડમાં થઈ જાય. બસ એ રીતની એની સિસ્ટમ હોય. એટલે એક જ દિશીય, કારણ કે આધારની દિશામાં જ જાય. આમ તે ઉત્તેજના સામે ધીમો પ્રતિચાર આપે છે કારણ કે તે વૃદ્ધિ પર આધારિત છે. તમે સમજો, લજામણીનો છોડ આપણે ભણ્યા હતા હમણાં આગળ, એ ઝડપી પ્રતિચાર આપતો હતો. કેમ? કારણ કે તાત્કાલિક એનું પાણી ગુમાવી દેતો હતો. જ્યારે આ તો વૃદ્ધિ ઉપર આધારિત છે, આ હલનચલન થાય, આ પ્રતિચાર આપે પણ ધીમો પ્રતિચાર આપે. કેમ? કારણ કે તે વૃદ્ધિ પર આધારિત છે. તમને ફરીથી હું વિડીયો બતાવું, જુઓ આખો વિડીયો હોય, જુઓ એક વખત આને પણ વાંચી લો, જુઓ વિડીયો સ્ટોપ કરીને વાંચી લેજો અને પછી ફરીથી વિડીયો જુઓ. ચલો વાંચી લીધું, હવે આગળ જુઓ શું થાય છે. એક છોડ વાવવામાં આવે છે, પછી અંદરથી મૂળ નીકળે છે, વૃદ્ધિ થાય છે, પાણી છાંટવામાં આવે છે, પછી મૂળ નીકળે છે, વૃદ્ધિ થાય છે, આ બધી ઘટનાઓ થાય છે ને. જુઓ આખો વિડીયો તમને આખી થિયરી સમજણ પડી જશે. જો એના સૂત્રાંગો કઈ રીતે આગળ ગોઠવાતા જતા હોય છે આધારની આજુબાજુ, અને જે ભાગ આધાર સાથે જોડાઈ જાય તો એની બાજુમાંથી ઉપર છોડ નીકળી જાય, પણ જે આધાર સાથે જોડાવવો હોય એની હવે વૃદ્ધિ થાય ને એ વૃદ્ધિ અટકી જાય. બાજુમાંથી થાય, જુઓ બીજો પણ ભાગ આધાર સાથે જોડાણો તો એની વૃદ્ધિ અટકી ગઈ, હવે બાજુમાંથી નવો નીકળ્યો. બસ આ રીતના જો આધારની દિશામાં એક જ દિશામાં જાય છે, શું કોઈ આડા આવડા જાય છે? છોડ નથી જતા, એક જ દિશામાં જાય, માટે વટાણાની વૃદ્ધિ એક દિશીય કહેવાય. ચલો આટલા સુધી પરફેક્ટ ખબર પડી. તો હવે આગળ ચલો, હવે આપણો આ લેક્ચરનો લાસ્ટ પ્રશ્ન, હવે આની અંદર શું કહે છે? આવર્તન. ચલો આવર્તન કોને કહેવાય? તો આવર્તન એટલે શું? આપણો પ્રશ્ન શું છે? 5મો પ્રશ્ન કે આવર્તન એટલે શું, તેના પ્રકારો જણાવો અને ઉત્તેજના પ્રેરતા પરિબળો જણાવી સમજાવો. હવે આ પ્રશ્ન સળંગ પૂછાવાની, આખો પ્રશ્ન પૂછાવાની શક્યતા ખરી, પણ આની અંદરથી એક વધારે કયો પૂછાતું હોય તો તમને એ સમજાવું. જેમ કે આવર્તન એટલે શું, એની વ્યાખ્યા આપો અને એના ભાગો જણાવો. પછી ઉત્તેજના મેળવતા, આ ઉત્તેજના પ્રેરતા પરિબળો જણાવો. 5 પરિબળો પૂછાય, અથવા એમ પૂછાય જેમ કે 2 વખત તો પૂછાઈ ગયું છે. એક પ્રકાશાવર્તન એટલે શું સમજાવો, અને ભૂ આવર્તન એટલે શું સમજાવો. આ પણ પૂછાઈ ગયેલું છે. તો હવે તમારી ઈચ્છા, તમે આને કઈ રીતે તૈયાર કરો, અને એક લીટી સમજી લેવી, તૈયાર કરી લેવી એ તો જરૂરી જ છે, પણ તમે વ્યવસ્થિત રીતે સમજશો તમને
એકદમ બધું ખબર પડી જશે, જવાબદારી આપણી. ચલો હવે તમને સમજાવું. પ્રશ્ન શું કહે છે કે આવર્તન એટલે શું, તેના પ્રકારો જણાવો અને ઉત્તેજના પ્રેરતા પરિબળો જણાવી સમજાવો. આવર્તન એટલે શું, એના પ્રકારો જણાવો, આવર્તનના કેટલા પ્રકાર હોય એ જણાવવાના, અને ઉત્તેજના પ્રેરતા પરિબળો કયા એ જણાવવાના, પછી એને સમજાવવાના. આ એક સળંગ પ્રશ્ન મેં ભેગો બનાવ્યો છે. હવે આની અંદર આવર્તન વિશે શું કહે છે કે જ્યારે વનસ્પતિના અંગો કોઈ બાહ્ય ઉત્તેજનાની દિશામાં કે તેની વિરુદ્ધ દિશામાં હલનચલન દર્શાવે તેને આવર્તન કહે છે. એટલે કે વનસ્પતિના જે ભાગો હોય એ કોઈ બાહ્ય ઉત્તેજના આપતી હોય, કોઈ બાહ્ય ઉત્તેજના આવે, વનસ્પતિના અંગો કોઈ બાહ્ય ઉત્તેજના સામે હલનચલન દર્શાવે એને આવર્તન કહેવાય. હવે કઈ રીતે હલનચલન દર્શાવે? તમારે એક પહેલા પ્રયોગ આવતો, આ વખતે પણ ચોપડીમાં પ્રયોગ છે કે એક વનસ્પતિનો છોડ લો, બારીમાં મૂકો, એને સૂર્યપ્રકાશ પડે એ બાજુમાં, તો છોડ સૂર્યપ્રકાશની દિશામાં વાંકો વળશે. એટલે શું થયો, એની દિશામાં એને શું કર્યું, આવર્તન, એની દિશામાં એને આવર્તન કર્યું. અને એના મૂળ કયો જશે તો છોડની વિરુદ્ધ દિશામાં જશે, સૂર્યપ્રકાશની વિરુદ્ધ દિશામાં જશે. એ શું થયું, વિરુદ્ધ દિશામાં આવર્તન. એટલે કે છોડની દિશામાં અથવા વિરુદ્ધ દિશામાં. જુઓ હવે ફરીથી વાંચો એકવાર કે જ્યારે વનસ્પતિના અંગો કોઈ બાહ્ય ઉત્તેજનાની દિશામાં કે વિરુદ્ધ દિશામાં હલનચલન દર્શાવે તેને આવર્તન કહેવાય છે. ચલો ખબર પડી. હવે ખબર પડી, તમને એક વખત સમજાવી દઉં છું કે આ એક વનસ્પતિનો આપે છોડ લીધો, છોડ લીધો. આ વનસ્પતિનો છોડ લીધો આપે. હવે જ્યારે આ એના મૂળ છે, જ્યારે તમે એને બારીમાં મૂકશો, આ બારી છે, અહીંયાથી સૂર્યપ્રકાશ આવે છે, તો આ છોડ આ બાજુ વાંકો વળશે. કઈ બાજુ વાંકો વળશે? તો સૂર્યની દિશામાં જ વાંકો વળે. આ બાજુ સૂર્યની દિશામાં જ આ રહ્યો વાંકો વળશે છોડ અહીંયાથી, અને આ મૂળ રહ્યા ને આ બાજુ જશે. એટલે એને હલનચલન દર્શાવ્યું. જ્યારે અહીંયા ઉત્તેજના સામે શું દર્શાવ્યું, એને હલનચલન, એની દિશામાં અથવા વિરુદ્ધ દિશામાં, તો એને શું કહેવાય, આવર્તન કહેવાય. ચલો સમજણ પડી. હવે આગળ, આવર્તનના બે પ્રકાર પડે છે. કયા? તો એક ધન આવર્તન ને એક ઋણ આવર્તન. એક ધન આવર્તન અને એક ઋણ આવર્તન. વનસ્પતિના અંગની વૃદ્ધિ ઉત્તેજનાની દિશામાં થાય અને વનસ્પતિના અંગની વૃદ્ધિ ઉત્તેજનાની વિરુદ્ધ દિશામાં થાય. તમે સમજો, ધન આવર્તન આવે, ધન આવર્તન આવે તો વનસ્પતિના જે અંગ છે એની વૃદ્ધિ કઈ દિશામાં થાય? તો કે જે સામે આવેગ આવી રહ્યો છે, જેની સામે ઉત્તેજના એને આપવાની છે એની સામે, એટલે કે ઉત્તેજનાની દિશામાં થાય. જેમ કે આ ધન આવર્તન કહેવાય, આ પ્રકાંડ છે, આ ભાગ કહેવાય પ્રકાંડનો. તો પ્રકાંડ એ ધન આવર્તન કરે. સૂર્ય, અહીંયા પ્રકાશ છે, પ્રકાશ આવ્યો તો પ્રકાશની દિશામાં એને વળ્યો, પ્રકાશની દિશામાં એને વૃદ્ધિ કરી, એટલે એને ધન આવર્તન. કારણ કે એને યોગ્ય દિશામાં, જેની દિશા મૂકી, એટલે એને ધન આવર્તન કહેવાય. અને આ એનાથી ઉલટું ગયું, વિરુદ્ધ દિશામાં. જુઓ, પ્રકાશ આ બાજુ છે તો આ બાજુ ગયું, મૂળ એ વિરુદ્ધ દિશામાં. એટલે મૂળ કેવું કહેવાય? ઋણ આવર્તન કહેવાય. કેવું કહેવાય? ઋણ આવર્તન. સમજણ પડી? તો જે વનસ્પતિની વૃદ્ધિ પ્રકાશની દિશામાં થાય તો એને ધન આવર્તન, પ્રકાશની વિરુદ્ધ દિશામાં થાય તો એ ઋણ આવર્તન કહેવાય. હવે એના માટેના આવર્તનના બે પ્રકારો, એક ધન અને ઋણ હતા. હવે એની અંદર વનસ્પતિમાં ઉત્તેજના પ્રેરતા પરિબળો 5 છે. કેટલા પરિબળો છે? 5 છે. કયા? તો એક પ્રકાશ, બીજું ભૂમિ, ત્રીજું પાણી, ચોથું રસાયણ અને પાંચમું સ્પર્શ. આ 5 એના પ્રકારો છે. જુઓ અહીંયા પ્રકાશ, ભૂમિ, પાણી, રસાયણ અને સ્પર્શ. આ ગુરુત્વાકર્ષણ એ ભૂમિમાં હોય, એ કેવો હોય? જમીનમાં હોય. એટલે એને ગુરુત્વાકર્ષણ કહો કે ભૂમિ કહો, એને એક જ કહેવાય. આની અંદર ઉત્તેજના પ્રેરતા પરિબળોની અંદર બંનેમાં એક જ ગણાય. ચલો, આટલા સુધી પરફેક્ટ સમજણ પડે છે? તો આગળ સ્ટાર્ટ કરું. હવે પ્રકાશ આવર્તન. શું આવે? પ્રકાશ આવર્તન. શું કહે છે પ્રકાશ આવર્તનની અંદર? તો કે પ્રકાશની ઉત્તેજના સામે વનસ્પતિના અંગોનું હલનચલન. સમજો,
પ્રકાશની ઉત્તેજના સામે વનસ્પતિના અંગોનું હલનચલન એટલે પ્રકાશાવર્તન. એના મૂળ કઈ બાજુમાં હોય? મૂળ કઈ બાજુમાં હોય? પ્રકાશની સામે ગઈ વનસ્પતિ, તો એનું શું ગયું? પ્રકાંડ ગયો કે આ બાજુ મૂળ ગયું? તો કે ઉપરનો ભાગ એટલે પ્રકાંડ ગયું. તો પ્રકાંડ ગયો હોય તો એ ઉપરની એની દિશામાં ગયો ને, એટલા માટે એને ધન આવર્તન કહેવાય. શું કહેવાય? ધન પ્રકાશાવર્તન. અને મૂળ એ ઋણ પ્રકાશાવર્તન. ઋણ આવર્તન તો ખરું, પણ કયું આવર્તન? આ ઋણ આવર્તન. મૂળ એ ઋણ આવર્તન ખરું, પણ કયું આવર્તન? તો કે પ્રકાશાવર્તન. કયું? પ્રકાશાવર્તન. ઋણ પ્રકાશાવર્તન એ મૂળ હોય, અને પ્રકાંડ કેવું હોય? ધન પ્રકાશાવર્તન. ચલો, સ્પષ્ટ ખબર પડી? આટલા સુધી સ્પષ્ટ ખબર પડી? ઓકે. હવે બીજું શું કહે છે કે ભૂ આવર્તન એટલે કે ગુરુત્વાકર્ષણની પ્રતિક્રિયા સામે વનસ્પતિમાં અંગોમાં થતું હલનચલન. અહીંયા શું હતું કે પ્રકાશની ઉત્તેજના સામે વનસ્પતિના અંગોનું હલનચલન. અહીંયા ગુરુત્વાકર્ષણ એટલે કે ભૂ આવર્તન એટલે કે જમીન એટલે ભૂ આવર્તન, ભૂમિ. તો ગુરુત્વાકર્ષણની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિના અંગોમાં થતું હલનચલન. હવે એની અંદર જો ગુરુત્વાકર્ષણ કયો હોય? નીચે હોય. ગુરુત્વાકર્ષણ કયો હોય? તો ગુરુત્વાકર્ષણ સાહેબ નીચે હોય. આ આપણો છોડ લઈએ, અહીંયા આ છોડ લઈએ, આ એના મૂળ છે, આ એના પર્ણો. હવે જો આ એનો પ્રકાંડ કહેવાય, આ એના મૂળ કહેવાય. હવે ગુરુત્વાકર્ષણ કઈ બાજુ આવે? આ આપણી જમીન છે. આ શું છે? આપણી જમીન, ભૂમિ. આ આખી સળંગ જમીન છે. હવે ગુરુત્વાકર્ષણ કઈ બાજુ આવશે? તો ગુરુત્વાકર્ષણ લાગશે નીચેની બાજુ. અને ગુરુત્વાકર્ષણ હંમેશા નીચે જ લાગે, નીચે જ લાગે. ગુરુત્વાકર્ષણ આપણને ખેંચે, તો ગુરુત્વાકર્ષણ નીચે લાગે છે અને નીચે લઈ જવો છે છોડને. તો ગુરુત્વાકર્ષણની દિશામાં જો છોડનું વહન થાય, મૂળ એની દિશામાં, ગુરુત્વાકર્ષણની દિશામાં મૂળ આગળ વધે, તો એ મૂળ ધન આવર્તન કહેવાય કે ઋણ આવર્તન કહેવાય? જો જરૂર છે, જે આપણે નીચે ખેંચે છે એની દિશામાં જ ગુરુત્વાકર્ષણની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિના અંગોમાં થતું હલનચલન, તો મૂળ ધન આવર્તન કહેવાય કે ઋણ? તો મૂળ ગુરુત્વાકર્ષણ આપણને નીચે છે, ગુરુત્વાકર્ષણ નીચે છે, તો નીચેની દિશામાં મૂળ જાય ને, તો મૂળ એ ધન આવર્તન કહેવાય. પ્રકાંડ ગુરુત્વાકર્ષણથી ઉલટી દિશામાં જાય છે. ગુરુત્વાકર્ષણ નીચે લઈ જવા મથે છે, જ્યારે પ્રકાંડ ઉલટું જાય છે, તો પ્રકાંડ એ ઋણ આવર્તન કહેવાય. ખબર પડી આટલા સુધી? તો જુઓ અહીંયા, મૂળ એ ધન ભૂ આવર્તન અને પ્રકાંડ એ ઋણ ભૂ આવર્તન કહેવાય. ઓકે. હવે જલાવર્તન. જલાવર્તન શું કહે છે? પાણીની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિના અંગોમાં થતું હલનચલનને જલાવર્તન કહેવામાં આવે છે. હવે પાણીની, સમજો કે આ જમીનની જગ્યાએ આને આપણે પાણી લઈ લઈએ, પાણી લઈ લઈએ. પાણી કયો હોય? નીચે હોય. તો મૂળ એ પાણીની દિશામાં જાય, એટલે યોગ્ય દિશામાં જાય. તો પાણીની દિશામાં જતું હોય તો મૂળ એ ધન આવર્તન, જ્યારે પ્રકાંડ એ પાણીથી વિરુદ્ધ જાય છે, માટે ઋણ આવર્તન. તો જુઓ, જલાવર્તનની અંદર પણ જુઓ, મૂળ એ ધન જલાવર્તન અને પ્રકાંડ એ ઋણ જલાવર્તન. પરફેક્ટ ખબર પડે છે? આટલા સુધી સમજણ પડે છે? હવે એમ થાય કે પ્રકાશાવર્તન જલાવર્તન ક્યાંથી લાયા? તમે પહેલા જોઈ લો. અહીંયા પ્રકાશ વનસ્પતિમાં ઉત્તેજના પ્રેરતા પરિબળો 5, જેમાં એક પ્રકાશ, તો પ્રકાશના કારણે ઉત્પન્ન થયું પ્રકાશાવર્તન. ભૂમિ એટલે ગુરુત્વાકર્ષણ, એના કારણે ઉત્પન્ન થયું ભૂ આવર્તન. પાણીના કારણે ઉત્પન્ન થયું જલ એટલે જલાવર્તન. રસાયણના કારણે ઉત્પન્ન થયું રસાયણાવર્તન. અને સ્પર્શના કારણે ઉત્પન્ન થયું સ્પર્શાવર્તન. સમજણ પડી? હવે રસાયણ વર્તન શું કહે છે? રસાયણાવર્તન તો કે ચોક્કસ રસાયણની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિ અંગોમાં થતું હલનચલન. હવે આની અંદર તો કોઈ આવર્તન આવતું નથી. વનસ્પતિની અંદર અમુક રસાયણો આવતા હોય, અમુક રસાયણો આવતા જે આગળ ભણવાનું આવશે તમારે. હવે આ વનસ્પતિની અંદર જે રસાયણો આવે ને, એની સામે પણ વનસ્પતિ પ્રતિક્રિયા આપે અને શું કરે? હલનચલન કરે. તો યાદ રાખવાનું કે ચોક્કસ રસાયણની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિમાં થતું હલનચલન એને કહેવાય રસાયણાવર્તન. ઓકે. ફલનની ક્રિયામાં પરાગનલિકાની પરાગવાહિનીમાં અંડક તરફ થતી વૃદ્ધિને રસાયણાવર્તન કહે છે. આ બે ટૂંકમાં લખ્યું, પણ હાલ રસાયણાવર્તન કહે છે, તમારે લખી દેવાનું. હવે જુઓ, ફલનની ક્રિયા જે તમારે હવે આવશે, બીજા સેમમાં આવશે ભણવાનું. ફલનની ક્રિયાની અંદર
એક આવે પુષ્પ આવે ને, પુષ્પના બે ભાગ આવે, એક સ્ત્રીકેસર ને એક પુંકેસર. સ્ત્રીકેસર ને પુંકેસર. તો પુંકેસરની ઉપર શું હોય? પરાગાશય હોય અને પેલામાં પરાગાશન હોય. હવે એ પરાગાશન પર પરાગરજ જ્યારે જાય ને ત્યારે ત્યાંથી શું થાય? પરાગવાહીની જે નલિકા હોય એના દ્વારા એ અંડક સુધી જાય તેનું ફલન થાય. આ રીતની ઘટના આવે. તો કે ફલનની ક્રિયામાં આ રસાયણાવર્તન એ જળ, સ્પર્શ, ભૂ આવર્તન, પ્રકાશ આનાથી કોઈ લેવા દેવા નહીં, અલગથી અંદરથી જ વનસ્પતિમાં થાય. એટલે કે ચોક્કસ રસાયણની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિમાં અંગોમાં થતું હલનચલન. બીજું કે ફલનની ક્રિયામાં પરાગ નલિકાની પરાગવાહિનીમાં અંડક તરફ થતી વૃદ્ધિને રસાયણાવર્તન કહેવામાં આવે છે. સ્પર્શાવર્તન તો આધારના સ્પર્શની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિ અંગોમાં થતું હલનચલન. એટલે શું? આ શું કહેવા માંગે કે આધારના સ્પર્શની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિના અંગોમાં થતું હલનચલન એટલે આધારના સ્પર્શની પ્રતિક્રિયા એટલે કે આધાર હાથે જ્યારે સ્પર્શ થાય, જેમ કે વટાણાના વૃક્ષનો હમણાં આપણે જોયો હતો વિડીયો, એની અંદર શું કહ્યું હતું કે વટાણાનો જે વૃક્ષ હોય, વટાણાનો છોડ હોય, એ વટાણાના છોડ શું કરે? જ્યારે આધારના સ્પર્શની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિના અંગોમાં થતું હલનચલન કે આધાર સાથે જાય, જેવો આધાર સાથે છોડ આવે એના સૂત્રાંગો ફટાકીને એને પકડીને ગોળ ગોળ ફરીને હલનચલન ઉપરની દિશામાં કરતા હતા. આધારના સ્પર્શની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિ અંગોમાં થતું હલનચલન. તો સ્પર્શાવર્તન આવે ને તો આધારના સ્પર્શની પ્રતિક્રિયા આવે. ઉદાહરણ તરીકે તો કે વનસ્પતિના સૂત્રાંગો આધારની ફરતે કુંતલાકારે વીંટળાય છે. કઈ રીતે વીંટળાય? કુંતલાકારે. કુંતલાકાર એટલે આમ ગોળ ગોળ એની આજુબાજુ આમ ગોળ 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 વીંટળાય ચલે જાય. વનસ્પતિના સૂત્રાંગો આધારની ફરતે કુંતલાકારે વીંટળાય છે, જેને ધન સ્પર્શાવર્તન કહે છે. કેમ કે ધન સ્પર્શાવર્તન કહેવાય? આ આપણી જમીન છે, ચલો આ લાલ છે જમીન, આ ભૂરો રંગે જમીન છે. હવે અહીંયા એક આધાર આપ્યો, આધાર તો ઊભો જ હોય ને. હવે અહીંયાથી છોડ જાય છે તો શું છોડ જમીનમાં ઊંડો જશે? ના, એના મૂળ ઊંડા જશે. પણ એ છોડ કયો જશે? આધારની દિશામાં. જેવો આધાર આપ્યો એની જ દિશામાં જશે. એટલા માટે એને ધન સ્પર્શાવર્તન કહેવામાં આવે છે. ખબર પડી? અને ધન સ્પર્શાવર્તન કેમ કહેવાય? ધન સ્પર્શાવર્તન કહેવામાં આવે છે. અને મૂળ આવે તો ઋણ સ્પર્શાવર્તન. ચલો, આ એક ટોપિક એવો છે કે આને તમને અત્યારે મેં મારાથી બનતો ફૂલ ટ્રાય કર્યો છે કે તમને ખબર પડી જાય. હવે તમે થોડું વાંચજો, ખબર ના પડે તો બીજી વખત પણ વિડીયો જો. પહેલાં એક વખત ચાલો ફરીથી સમજાવું દઉં કે આવર્તન એટલે શું? કે જ્યારે વનસ્પતિના અંગો કોઈ બાહ્ય ઉત્તેજના સામે હલનચલન દર્શાવે એને શું કહેવાય? આવર્તન. એના બે પ્રકાર આવે, એક ધન આવર્તન, બીજું આવે ઋણ આવર્તન. તો ધન આવર્તન કોને કહેવાય? તો ધન આવર્તન એટલે કે ચોક્કસ એક દિશામાં જતું હોય. જે તમારી પાસે તમને જે આપ્યું, જેમ કે પ્રકાશ આપ્યો તો પ્રકાશની દિશામાં, અને પાણી આપ્યું તો પાણીની દિશામાં, જમીન આપ્યો તો જમીનની દિશામાં, આધાર આપ્યો તો આધારની દિશામાં. આ રીતના તમે ચોક્કસ દિશામાં જાય ને એને ધન આવર્તન, અને જે આપ્યું છે એનાથી વિરુદ્ધ દિશામાં જાય તો ઋણ આવર્તન. ચલો, પ્રકાશાવર્તન કોને કહેવાય? તો કે પ્રકાશની ઉત્તેજના સામે વનસ્પતિના અંગોનું હલનચલન કરે. આ 5 એના જુઓ, વનસ્પતિમાં ઉત્તેજના પ્રેરતા પરિબળો 5 છે. યાદ રાખી દેવાના 5 મેન છે. કેવા છે? 5 મેન છે. તો પ્રકાશાવર્તન એટલે કે પ્રકાશની ઉત્તેજના સામે વનસ્પતિના અંગોનું હલનચલન એને કહેવાય પ્રકાશાવર્તન. જેમાં મૂળ આવે તો પ્રકાશની દિશામાં જાય કે એનાથી વિરુદ્ધ દિશામાં જાય તો વિરુદ્ધ દિશામાં, તો ઋણ પ્રકાશાવર્તન. અને પ્રકાંડ આવે તો ધન પ્રકાશાવર્તન. ભૂ આવર્તન તો ગુરુત્વાકર્ષણની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિના અંગોમાં થતું હલનચલન. હવે ગુરુત્વાકર્ષણ નીચે હોય તો મૂળ એ ધન આવર્તન, જ્યારે પ્રકાંડ એ ઋણ આવર્તન. જલાવર્તન તો પાણીની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિના અંગોમાં હલનચલન. હવે એ મૂળ પાણીમાં હોય તો એ ધન આવર્તન. મૂળ કયો હોય? પાણીમાં. પાણી કયો હોય? નીચે હોય. તો મૂળ નીચે જાય માટે એ ધન, જ્યારે પ્રકાંડ ઋણ. રસાયણમાં ચોક્કસ રસાયણો આપણા શરીર વનસ્પતિની અંદર હોય, ચોક્કસ રસાયણો હોય એની અમે પ્રતિક્રિયા આપીને હલનચલન કરે. જેમ કે ફલનની ક્રિયા આપીએ તમને. બીજું સ્પર્શાવર્તન તો એ આધારના સ્પર્શની ક્રિયા રૂપે હલનચલન. અને વનસ્પતિના સૂત્રાંગો જેમ વટાણાની આજુબાજુ કુંતલાકારે વીંટળાઈ ઉપર ચડતા હતા તો એ ધન આવર્તન કહેવાય. ચલો, આટલા સુધી પરફેક્ટ ખબર પડી. હવે તો ચલો મિત્રો, હવે એક એટલી વિનંતી કરું તમને કે કોઈ બી તમે જુઓ તો ખાલી કોમેન્ટ કરજો તમને કેવું લાગ્યું વિડીયો. જો તમને ખબર પડે તો સારો લાગ્યો હોય તો સારી કોમેન્ટ હા કરજો, ખરાબ લાગ્યો હોય તો ના કરજો.
પણ કોમેન્ટ કરજો, એટલે મને ખબર પડે કેટલા વિદ્યાર્થીઓ જુએ છે આ વિડીયો. પાક્કું કરશો? ઓકે મિત્રો, તો આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને તમારા મિત્રો સુધી 100% શેર કરજો. ઓકે મિત્રો, મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં.